ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 7 આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE હોપ દર્શાવેલો છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા માટે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. હવે અહીંયા આપણે ખૂણાઓ ના માપ શોધવાના છે. હવે આ કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે એટલે કશું નથી, આપણે જે કૌંસમાં લખીએ છીએ ને કે પાસ પાસેના ખૂણાઓ સામસામેના ખૂણાઓ, બસ એ જ રીતે એના ગુણધર્મ આપણે લખવાના છે અને એ જ રીતે દાખલો કરવાનો છે. હવે અહીંયા આપણને ચતુષ્કોણ આપ્યો છે HOPE હોપ અને આમાં બે x આપ્યા છે, જો સામસામે x y અને આ z નું માપ શોધવાનું છે. હવે આપણને આ યુગ્મકોણની જોડ એક તો દેખાય જ છે કે આ 40 અહીંયા આપ્યું છે અને અહીંયા આવો જે z આકાર બને છે, આમ અહીંયા y, અહીંયા 40 છે અને અહીંયા y છે, બરાબર છે. તો હવે આના પરથી આપણને y નું માપ તો ખ્યાલ આવી જ ગયું કે y બરાબર કેટલા હશે, 40°. હવે આ જે બે સામસામેના x ના માપ કેવા હશે, સમાન હશે. હવે બીજો એક ખ્યાલ આપણને અહીંયા મળી જાય છે કે આ જે છે આ x નું માપ શોધવા માટે આ રૈખિક જોડનો ખૂણો બને છે, બરાબર છે. એટલે 180 માંથી 70 ને બાદ કરીશું એટલે આપણને x નું માપ મળી જશે. આ x નું માપ મળશે, આ x નું માપ જેટલું હશે એટલું જ આ સામેવાળા x નું માપ હશે, એટલે આપણને એ x નું માપ મળી ગયું. હવે રહ્યું ખાલી z નું માપ. એ આપણે હવે શોધવાનું. હવે એ આપણે કઈ રીતે કરવાનું છે એ બધું આપણે લખતા જઈએ અને કરતા જઈએ. પહેલા આપણે અહીંયા આ એક ત્રિકોણ જોઈ લઈશું કે ત્રિકોણ HOP. આનો બહિષ્કોણ કયો છે, બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, POA. એ શું છે, એનો બહિષ્કોણ છે. લખવાનું છે અહીંયા ત્રિકોણ HOP નો બહિષ્કોણ ખૂણો POA છે. આપણે ગુણધર્મ બધા લખવાના કીધા છે એટલે બધા જ ગુણધર્મ લખવાના રહેશે. હવે અહીંયા y વત્તા z, આ સામસામેના ખૂણાઓ છે, y વત્તા z. માટે બહિષ્કોણ છે એટલા માટે જ આ થાય છે, y વત્તા z બરાબર થશે 70°. આ 70°. કેમ? આ જે બહિષ્કોણ છે એટલા માટે. આ બહિષ્કોણ છે એનું માપ આપણને 70° આપ્યું છે, માટે y વત્તા z બરાબર કેટલા થઈ જશે, 70°. ખૂણો HOP. હવે આપણો જે ખૂણો છે HO અને P બરાબર 180° ઓછા 70°. અહીંયા લખવાનું રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા છે એટલા માટે. ખૂણો HOP બરાબર 110°. શું થશે, ખૂણો HOP બરાબર 110°. 180 માંથી 70 ને બાદ કર્યો એટલે આપણને ખૂણો શું મળ્યો, HOP 110°. મેં જે તમને આ કીધું હતું ને આ x મળી જશે એટલે આપણને x નું માપ કેટલું મળી ગયું, 110°. અહીંયા લખવાનું માટે x બરાબર ખૂણો HOP બરાબર ખૂણો HEP. સામસામેના ખૂણા છે. જે ખૂણાનું માપ આપેલું હોય ને એ ખૂણો વચ્ચે લખવાનો છે. આ વસ્તુ આપણે પહેલા પણ શીખતા આવ્યા છે કે જે ખૂણાનું માપ આપેલું હોય એને આપણે વચ્ચે રાખવાનો છે. ધારો કે આપણે ખૂણો HOP તો O નું માપ આપણને આપ્યું છે એ x છે. ધારો કે આવી રીતે ખૂણો હોય તો HPO તો વચ્ચેનો ખૂણો છે જે P એનું માપ આપણને આપેલું હોય એવી રીતે. આપણને અહીંયા શું આપ્યું છે, x બરાબર HOP બરાબર HEP. સામસામેના ખૂણાઓ થઈ ગયા એટલે બંને સામસામેના ખૂણાઓના માપ કેટલા હશે, 110°. માટે x બરાબર કેટલા મળશે, 110°.
પછી માટે PO રેખાખંડ સમાંતર EH રેખાખંડની PH રેખા છેદિકા છે. PO રેખાખંડ EH રેખાખંડ એની છેદિકા કઈ છે? PE રેખાખંડ. આ છેદે છે આ રીતે, એટલે P રેખા શું છે? એની છેદિકા છે. પછી મેં તમને યુગ્મકોણની જોડ કીધું એ રીતે ખૂણો OPH બરાબર ખૂણો PHE માટે યુગ્મકોણ. આ શું થયો? ગુણધર્મ છે આપણો. એ આ બધા જે આપણે લખ્યા એ બધા શું છે? ગુણધર્મ. માટે y બરાબર આપણને શું મળશે? 40 અંશ. x બરાબર 110 અંશ, y બરાબર 40 અંશ. માટે y વત્તા z બરાબર 70 અંશ. માટે 40 અંશ વત્તા z બરાબર 70 અંશ. માટે z બરાબર 70 અંશ માઇનસ 40 અંશ. માટે z બરાબર 30 અંશ. y વત્તા z બરાબર યુગ્મકોણો બરાબર છે. યુગ્મકોણ છે y બરાબર ઓકે. અહીંયા ભલે યુગ્મકોણ હતા પણ આપણને માપ તો છેલ્લે મળી ગયું. z નું માપ આપણને અલગ મળ્યું, 70 અંશ મળ્યું, કેમ કે આની અંદર બહિષ્કોણ આપેલો હતો. બરાબર છે. મેં તમને પહેલા કીધું કે z નું માપ અને y નું માપ ના, આ જે 40 છે એ અને આ y બરાબર એ યુગ્મકોણો છે એટલે એમનું માપ સરખું થશે, પણ એવું થયું નહીં. અહીંયા બહિષ્કોણ હતો એટલા માટે આપણને z નું માપ શું મળી ગયું? 30 અંશ. આગળનો દાખલો જોઈએ. હવે જો નીચે આકૃતિ GUNS અને એના પછીની આકૃતિ એક આપી છે, એમાં x અને y ના માપ શોધો. બરાબર છે. હવે આપણે પહેલી આકૃતિમાં આપણે આ દાખલો કરીશું. બરાબર છે. પહેલા લખીશું કે ચતુષ્કોણ GUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ માટે GS બરાબર NU થશે. અને આ GS બરાબર UN કે NU અને JU બરાબર S અને N થશે. સામસામેની બાજુઓ. માટે 3x બરાબર 18 અને શું માટે x બરાબર 18 ના છેદમાં 3 બંનેને સરખાવાના છે. માટે x બરાબર 3 6 18. x બરાબર કેટલા મળ્યા આપણને? 6 મળ્યા. હવે 26 બરાબર 3y માઇનસ પ્લસ છે 3y માઇનસ 1 બરાબર, પછી પ્લસ થશે. માટે 3y બરાબર 26 વત્તા 1. માટે 3y બરાબર કેટલા થશે? 27. માટે y બરાબર 27 ના છેદમાં 3. માટે y બરાબર 9. શું કર્યું છે આપણે આ દાખલામાં? કશું જ નથી, માત્ર જે સામસામેની બાજુઓ છે એના માપને સરખાવ્યા છે. 3y માઇનસ 1 બરાબર 26 અને 3x બરાબર 18. આ માપને સરખાવીને આપણે y અને x ના માપ શોધેલા છે. આગળનો જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે એ જોઈએ. ચતુષ્કોણ RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એની અંદર આપણને x અને y ના માપ શોધવાના છે. એટલે અહીંયા જો વિકર્ણની ઉપર માપ લખેલા છે.
તો આપણે શું લખીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS ના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે માટે y વત્તા 7 બરાબર 20. અહીંયા જે વિકર્ણની ઉપરના માપ છે એમનો સરવાળો કરી દેવાનો છે. y વત્તા 7 બરાબર 20 માટે y બરાબર 20 ઓછા 7 માટે y બરાબર શું મળી જશે આપણને? 13. x હવે વત્તા y બરાબર 16 માટે y નું માપ મળી ગયું છે એ પહેલા મૂકી દઈએ. x વત્તા 13 બરાબર 16 માટે x બરાબર 16 ઓછા 13 માટે x બરાબર 3. અહીં પણ કઈ નહીં, આપણને જે વિકર્ણોના જે માપ આપેલા હતા એની ઉપરથી આપણે x અને y ના માપ શોધેલા છે. નવમી આકૃતિ જોઈએ. આમાં તમે જોશો બહુ મોટો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે RLUK. આની અંદર જો બે ત્રિકોણો પણ દેખાય છે. કયા કયા? EQS અને IQC. આ બે ત્રિકોણો પણ. હવે આની અંદર કેટલા અહીંયા RISK રિસ્ક આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. બીજો CLUE ક્લુ CLU એ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તો એના પરથી આપણે x અને y ના માપ શોધવાના છે. તો પહેલા આપણે કરીશું ચતુષ્કોણ RI ફરી વખત લખું છું. ચતુષ્કોણ RISK સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે માપખૂણો R વત્તા માપખૂણો K બરાબર 180°. પાસ પાસેના ખૂણા પૂરક હોય છે માટે K બરાબર 120° છે માટે માપખૂણો R બરાબર 180° ઓછા 120° માટે માપખૂણો R બરાબર 60°. હવે આ 60 મળ્યો એટલે S પણ કેવો મળશે? 60 માટે માપખૂણો S બરાબર 60°. શું લખવાનું? સામસામેના ખૂણા. હવે લખવાનું ચતુષ્કોણ CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. CLUE હવે એની અંદર અહીંયા R જે છે એ આપણને 60 મળ્યું એટલે S બરાબર કેટલું થઈ ગયું છે? 60. અને હવે આની અંદર આપણે E શોધવાનું છે. અહીંયા L નું માપ પણ આપણને આપ્યું છે 70°. અહીંયા L નું પણ માપ આપણને 70° આપ્યું છે માટે E કેટલું થઈ જશે? આ 70 હોય, L 70 હોય તો સામેનો ખૂણો E છે એટલે એ પણ કેટલું થઈ જશે? 70°. અને આપણે શોધવાનું શું? આ x છે એટલે આપણે આ ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે. E S અને Q અહીંયા આપણે લખીશું ત્રિકોણ ESQ ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180° થાય માટે માપખૂણો E વત્તા માપખૂણો S
વત્તા એક્સ બરાબર 180 માટે ઈ બરાબર કેટલા છે 70 કારણ કે એલ બરાબર શું છે 70 સામેનો ખૂણો વત્તા 60 એસ બરાબર આપણને મળી ગયા વત્તા એક્સ બરાબર 180 અહીંયા લખવાનું ખૂણો ઈ બરાબર 70 શું છે ખૂણો એલ બરાબર 70 છે માટે ખૂણો ઈ બરાબર 70 સામસામેના ખૂણા માટે x વત્તા 130 બરાબર 180 માટે x બરાબર 180 ઓછા 130 માટે x બરાબર 50 10મો દાખલો જોઈએ નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે સમજાવો કઈ બે બાજુઓ પરસ્પર સમાંતર છે હવે આપણને એક સમલંબ ચતુષ્કોણ આપ્યો છે હવે સમલંબ અહીંયા જે પાસે અહીંયાના જે માપ છે એમાં આપણે ચતુષ્કોણ પેલા લખીશું ચતુષ્કોણ KLMN માં KLMN માં માપ ખૂણો L વત્તા માપ ખૂણો M બરાબર 80 વત્તા 100 બરાબર કેટલા થશે 180 માટે ખૂણો L અને M એ કેવા છે પૂરક કોણ છે માટે ખૂણો L અને ખૂણો M 180 નો સરવાળો થાય એટલે શું છે M એ પૂરક કોણ છે પૂરક કોણ છે પછી બીજું આપણે લખીએ કે KL રેખાખંડ સમાંતર છે NM રેખાખંડ ને ML રેખા આની આ જે બનેને છે એ ML રેખા છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છે માટે KL રેખાખંડ સમાંતર છે NM રેખાખંડ માટે ચતુષ્કોણ KLMN માં એક જ બાજુની જોડ સમાંતર છે તેથી સમાંતર છે તેથી આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે માટે આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે પછી છે આપેલી આકૃતિમાં જો એબી રેખાખંડ પ્રશ્ન નંબર 11 છે આકૃતિમાં એબી રેખાખંડ સમાંતર ડીસી રેખાખંડ હોય તો ખૂણા સી નું માપ અહીંયા શોધવાનું છે તો હવે આ જે આકૃતિ છે એ કેવી છે સમલંબ ચતુષ્કોણની છે અહીંયા લખવાનું છે ચતુષ્કોણ એબીસીડી માં એબી રેખાખંડ સમાંતર છે ડીસી રેખાખંડ માટે ચતુષ્કોણ એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે
AB રેખાખંડ સમાંતર DC રેખાખંડ ની છેદિકા BC રેખા છે. માપખૂણો B વત્તા માપખૂણો C બરાબર 180 અંશ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કેવા હશે? લખવાનું અહીંયા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય છે. માટે માપખૂણો B બરાબર 120 અંશ વત્તા માપખૂણો C બરાબર 180 અંશ. માટે માપખૂણો C બરાબર 180 અંશ ઓછા 120 અંશ. માટે માપખૂણો C બરાબર 60 અંશ. પ્રશ્ન 12મો જોઈએ. બાજુમાં આપેલી આકૃતિમાં SP સમાંતર RQ SP સમાંતર RQ હોય તો ખૂણો P અને ખૂણા S નું માપ શોધો. બરાબર છે? હવે આ દાખલામાં લખવાનું ચતુષ્કોણ PQRS માં SP રેખાખંડ સમાંતર છે RQ રેખાખંડ છે અને આ કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. SP રેખાખંડ સમાંતર RQ રેખાખંડની છેદિકા PQ રેખાખંડ છે. માટે માપખૂણો P વત્તા માપખૂણો Q બરાબર 180 અંશ. માટે માપખૂણો P વત્તા માપખૂણો Q કેટલો છે? 130 અંશ બરાબર 180 અંશ. માટે માપખૂણો P બરાબર 180 અંશ ઓછા 130 અંશ. માટે માપખૂણો P બરાબર 50 અંશ. પછી છે ચતુષ્કોણ PQRS માં ખૂણો R કાટખૂણો છે. માટે માપખૂણો S વત્તા માપખૂણો R બરાબર 180 અંશ. માટે આપણે માપખૂણો S વત્તા 90 અંશ બરાબર 180 અંશ. માટે માપખૂણો S બરાબર 180 અંશ ઓછા 90 અંશ. માટે માપખૂણો S બરાબર 90 અંશ. હવે બીજી કઈ પદ્ધતિથી શોધી શકાય કે અન્ય પદ્ધતિ કઈ વાપરીએ આપણે? તો લખવાનું કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. તે પરથી ખૂણો P અને ખૂણો R શોધી શકાય. આપણે એને આ રીતે શોધી શકીએ. માપખૂણો P વત્તા માપખૂણો Q વત્તા માપખૂણો R વત્તા માપખૂણો S બરાબર 360 અંશ. માટે માપખૂણો P વત્તા Q બરાબર 130 અંશ આપ્યો છે એ, પછી R બરાબર 90 અંશ વત્તા S બરાબર પણ 90 અંશ બરાબર 360 અંશ. માટે માપખૂણો P વત્તા 310 અંશ બરાબર 360 અંશ. માટે માપખૂણો P બરાબર 360 અંશ ઓછા 310 અંશ. માટે માપખૂણો P બરાબર 50 અંશ. આ રીતે પણ આપણે શોધી શકીએ
છીએ.